ચલો ડેપ્રિસિએશન માં એક દાખલો ક્યાંક ગણવા માટે આપેલો. SLM ની બદલે કોના પ્રમાણે ગણવાનો? તો ડબલ. બધી માહિતી એઝ ઇટ ઇઝ છે. ચલો હવે આપણે આ ગણવી દાખલો, અને જેને કોઈને ડાઉટ ક્વેરી રહી ગયો તો સોલ્વ કરી શકાય. ચલો આપણે લખી દઈશું મશીન અકાઉન્ટ ઇન બુક ઓફ. ચલો સૌથી પહેલા જર્નલ આપણે મનમાં બોલશું. 1/1/2005 ના રોજ 2 મશીન ખરીદ્યા. તો આ લખી દો 1/1/2005. ચલો 2 મશીન ખરીદ્યા. મનમાં જર્નલ બોલ્યા મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. 2 અલગ રાખવા હોય તો એક છૂટ, ભેગા રાખવા હોય તો પેલા અલગ રાખો ને પછી ભેગા પ્રમાણે પણ શીખવાડે. તો કારણ કે બુકમાં અમુક વાર ભેગા દાખલા લખેલા હશે તો ક્યાંથી લાવે ખબર નહીં પડે, એટલે હું પેલા અલગ શીખવાડું પછી કમ્બાઈન કરું. 1 લાખ અને 2 લાખ. ચલો મશીન ખરીદ. ધેન આફ્ટર આખું વર્ષ પ્રોપર્ટી યુઝ થાય. આ વર્ષે કોઈ પ્રોપર્ટી વેચી છે નહીં, તો આના ઉપર આખું વર્ષ વાપરી તો શું લાગશે? ડેપ્રિસિએશન. તો મનમાં જર્નલ બોલે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. આ જે જર્નલ લખી, બોલો ફરીથી, જે જર્નલ લખી એ લખવાની કઈ મેથડ હતી? જર્નલ લખવાની મેથડ ચાર્જ ટુ એસેટ. પણ હમણાં હું ઘસારો ગણીશ એ કઈ મેથડ છે? ઘસારો ગણીશી WD. લખવું અલગ, ગણવું અલગ. ચલો તો વર્ષનો અંત 31/12/05. સામેનું નામ લખીશ બાય ડેપ્રિસિએશન. ચલો બંનેની ગણતરી દેખાડો. પહેલો મશીનનો ઘસારો, બીજા મશીન. 1 લાખના 20% અને 2 લાખના 20%. તો આના 20,000 અને આના 40. ભાઈ જો આવડતું હોય તો આપણે બીજું ચાલુ કરીએ. ઓકે છે? ચલો તો આપણે નવો પોઈન્ટ લઈએ. તો વચ્ચે ડિસ્ટર્બન્સ કરો એનો મતલબ એ છે તમને આવડે છે તો હું પછી નવું શીખવાડું, મારો પણ ટાઈમ વેસ્ટ ન કરું. અવાજ આવશે એટલે મને એવું લાગશે, ફીલ થાય ને ફીલ કે આ લોકોને આવડતું હશે, તો જ અહીંયા ધ્યાન ન દેતા હોય. આવડતું હોય તો જ અહીંયા ધ્યાન ન હોય. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એક સાથે છે એક મશીન વેચવું, તો એનો મતલબ ત્યાં સુધી તો આપણે પ્રોપર્ટી યુઝ થઈ, તો દર વર્ષના અંતે ઓલો નોમિનલ ખાતો બંધ કરી દેવાનું, ડેપ્રિસિએશન. એની જર્નલ P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેબિટ. અને આ તો નોમિનલ નથી તો આની તો બેલેન્સિંગ કરવી પડે. ચલો બેલેન્સ કરીએ. બાય બેલેન્સ કેરીડ આઉટ. ભેગી બેલેન્સ લખો તોય ભલે અલગ, આપણે અલગ રાખશું, સમજવા ઝડપથી સમજાય. લાખમાંથી 20,000 ઘસારો લાગી ગયો તો વધ્યા કેટલા? 80. અને 2 લાખમાંથી 40,000 ગણાઈ ગયા તો 1 ને 60. ચલો ટોટલ લખી નાખશો બે બાજુ. 3 લાખ તો 3 લાખ. ચલો ટોટલ તો અહીંયા લખી નાખ્યું ટોટલ. ચલો આ નવું વર્ષ આવે તો શું કરવું પડે આપણે? નવા વર્ષે આ બેલેન્સ આગળ લાવવી પડશે ને, ક્લોઝિંગ બેલેન્સ. તો નવા વર્ષ અહીંયા લખી દો 1/1/2006. વર્ડ કયો વાપરશું? ટુ બેલેન્સ બ્રોડ. પહેલાના 80,000 મશીનના, બીજાના 1 ને 60. ચલો હવે બીજું વર્ષ મિલકત વાપરે, પાછો ઘસારો લાગશે, એની જર્નલ બોલશું મનમાં. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો 31/12/06. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખશું, પાછું ડેપ અકાઉન્ટ. પણ કોનો કેટલો ડેપ? તો ભાઈ WDV છે ને, તો દર વર્ષે ઘસારાની રકમ બદલે તો ગણતરી દેખાડવી. SLM માં મેં કાલે ગયા દાખલા બધામાં નહોતી ગણતરી દેખાડી,
કારણ કે એકને એક માહિતી હતી. 80,000 ના 20%. જે આને સિરિયસ નથી લેતા ને એને આ સિરિયસ લાવી દે. આ દાખલો આવશે ને એમાં જ્યારે હું એડ કરીશ ને ટોપિક ત્યારે અડધાને ખબર પડતી બંધ થઈ જાય. આટલા નિરાતે ગણાવશો ને 2 વાર ગણાવશો, કારણ કે તમને લોકોને ખબર નથી આગળ શું આવવાનું છે એટલે. પણ સર વાતો કરવા તો મારે જોઈને મોઢું ન દુખે ન કર મારું બંધ રાખી. 32,000. ચલો 32,000. નોમિનલ ખાતું બંધ કરવાનું જર્નલ મનમાં બોલ દે. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેબિટ અને આની બેલેન્સિંગ થાય બાય બેલેન્સ કેરી આઉટ. પહેલું મશીન બીજું મશીન. પહેલાના 80 માંથી ગયા એટલે 64 અને બીજાના 1,60 માંથી 1,28,000 અને ટોટલ કરી દેશું તો 2,40,000. તો બે બાજુ ટોટલ લખી દેવાનું 2,40. પછી જો આને આમ સર કેટલી વાર નકરો 1 2 એમ લખવા પડે તો ભેગું લખવું હોય તો એ પછી શીખવાડો. પણ આ પહેલા ઇઝી શીખી જાય ને તો અઘરું પછી વાંધો ન આવે. હવે નવું વર્ષ આવ્યું છે, અહીંયા ખેલ થવાનો છે. ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. પહેલા મશીનના બીજા મશીન 64,000 અને 1,28,000. આટલો ક્લિયર? ચલો હવે 2007 ઘટના બની. જો 1 મશીન સોલ્ડ કરી નાખ્યું કેટલામાં 40. પણ કયું વેચ્યું? 1. તો ચોખવટ 1/1/5 ના રોજ કેટલામાં ખરીદ્યું હતું? 1 લાખ. એટલે આ લાખ વાળું પહેલું મશીન છે એ વેચ્યું એનો વાંધો નહીં, પણ પેલા યુઝ થયું તો યુઝ થયું તેનો ઘસારો ગણવો પડે. કઈ તારીખે વેચ્યું? 1/7. તો 1/7 સુધીનો પહેલાનો ડેપ લખવો પડે. તો જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો પહેલા મશીનનો ઘસારો અહીંયા દેખાડવો પડે. 64,000 WD મેથડ છે ને તો નવી વેલ્યુ ભલે 64,000. રેટ છે 20%. પણ 20% ક્યારે? આખું વર્ષ વાપર્યું તો આપણે તો જો કેટલો સમય વાપરો 6 ગુણ્યા 6 ભાગ્યા 12 6,004. નેક્સ્ટ પોઈન્ટ. હવે આપણે આ મશીન વાપર્યું કેટલી બુક વેલ્યુ હતી ચોપડા? 64,000 માઇનસ 6400. આને 2 મિનિટ હટાવી દો. આ ચોપડે કિંમત મળી ગઈ તમને કેટલી છે? 57 બુક વેલ્યુ મળી ગઈ. અને વેચો કેટલામાં જરા ચેક કરો તો 40 વેચવી 57,600 ની પ્રોફિટ. તો પ્રોફિટ થાય કે લોસ થાય? જો અહીંયા ઓટોમેટિક લોસ દેખાજો. અહીંયા હું પેલા વેચવું એની જર્નલ લખો. વેચવાની જર્નલ બોલો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો આપણે અહીંયા લખતા બાય બેંક અને કાઉન્સમાં હું લખી દેતા સેલ. એટલે પ્રોફિટ લોસ ઓટોમેટિક થઈ જાય. ચાલો જો હવે બેલેન્સ કાઢો ને તો ઓટોમેટિક અહીંયા ઘટતા. તમે જે લોસ બોલ્યા ની જો આવી ગયો જવાબ ઓટોમેટિક 17,600. ચલો આની જર્નલ હું લખાય? લોસ ની જર્નલ. તો ખાતું બંધ કરવા ક્યાં ઘટે છે? ક્રેડિટ સાઇડ. લોસ ક્યાં લખાય? પીએનએલ માં ડેબિટ. તો જર્નલ લખાય પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો મશીન ખાતામાં અહીંયા લખી દીધું બાય. પીએનએલ લખો તોય છૂટશે અને પીએનએલ લખો ન ખબર પડે કાઉન્સમાં લખો લોસ ઓન સેલ. ચલો કેટલો આવ્યો? 17,600. અને ઘણા ન ખબર પડે 17,600 ક્યાંથી આવ્યા તો એ પણ દેખાડો. બુક વેલ્યુ આ બે વચ્ચેનો ગેપ 57,600. કાઉન્સમાં લખી દો બુક વેલ્યુ. સેલ વેલ્યુ દાખલામાં આપીશ કેટલી? 40 સેલ. તો ઓટોમેટિક આ ગેપ મળી ગયો. અડધા બુક હે પાછું. જો આ વધારે હોય ને તો અહીંયા લખાય, આ વધારે હોય ને તો અહીંયા લખાય. જેમ કે 60 પ્રોપર્ટી વેચી તો આ બાજુ વધારે જોઈએ કે તો અહીંયા લખવાના 24. આમ ગોખે બેઠા બેઠા જે બાજુ વધારે ની બાજુ લખવાનું. જો આ પહેલાનો હિસાબ પૂરો થઈ ગયો, જો 0 થઈ ગયો કાઉન્ટ. એટલે પહેલાનો હિસાબ પૂરો. પણ હજી બીજું મશીન આપણી પાસે પડ્યું છે 1,08,000 અને એક હજી એક ઘટના પડી ઓનો સેમ ડેટ. નવું મશીન ખરીદી લાવ્યા. કેટલાનું? 1. તો એની મનમાં જર્નલ બોલવા 1/7/2007 ના રોજ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ.
કેટલા રૂપિયાનું ખરીદી કરી? તો ત્રીજું મશીન લખવાનું 1,50. સમજાણો મુદ્દો? ચલો હવે વર્ષ પૂરું થયું ત્યાં સુધી બીજી કોઈ ઘટના બની? તો આખું વર્ષ બાકીના જે મશીન વાપર્યા એનો કઈ ડેપ ગણવો પડશે. તો 31 માર્ચના રોજ વર્ષના અંતે પાછો ઘસારો, સોરી ડિસેમ્બર છે ને, 31 ડિસેમ્બરના રોજ પાછી જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો મશીન ખાતામાં જમા બાજુ સામેના. ચલો પહેલું મશીનનો ઘસારો તો ગણાઈ ગયો છે, બીજાનો બાકી છે ને, અને ત્રીજાનો બી બાકી છે. કેટલું વાપર્યું છે બીજું મશીન? આખો તો એના આખો વર્ષનો ઘસારો 1,28,000 ગુણ્યા 20%, 25,600. આ બીજું મશીન ખરીદ્યું 1,50, 20% લેખે. પણ આ તો આખા વર્ષ. આ કેટલું વાપર્યું જો તો 6, તો 6 મહિનાના ગણમાં 15,000. ઓટોમેટિક તમારો બે બાદનો સરવાળો મેચ થઈ જાય. બે બાદનું ટોટલ કરો ઓટોમેટિક સેમ હોય. હા નહીં, પેલા આટલું પેલા ચલો પેલા બેલેન્સ કરી દઈએ, પછી આપણે કરીએ ટોટલ કરીએ. ચલો બેલેન્સ કરી દઈએ. 31,12,07 બાય બેલેન્સ કેરી ડાઉન. જોજો બીજું મશીન કેટલાનું હતું? 1,28. એનો ઘસારો કેટલો ગણ નાખ્યો? 25,600 માઇનસ કરી નાખો 1,02,400. અને ત્રીજું મશીન બી પડ્યું છે 1,50 માંથી 15 ગયા. ઓટોમેટિક બે બાદનો સરવાળો મેચ થઈ જ જાય. 3,42 પૂરા. ઓકે ચલો કેટલા લોકોને આવો જવાબ એક્ઝેક્ટ આવી ગયો તો? સરસ. હા હાથ ઊંચો ખાલી ખાલી નથી કર્યો ને, એકલો હું રહી જાય એટલે હાથ ઊંચો કરતો એકવાર. ઓકે સરસ. ચલો હા બોલો. હા એ તો મેં હમણાં ખાલી સમજાવવા માટે. રાઈટ છે તમારી વાત. 40,000. ક્લિયર થઈ ગયો મુદ્દો? ઓકે હવે 2 મિનિટ અહીંયા જો. આને તમારે આટલું આ બહુ બધું લખ્યું આપણે, બરાબર છે. હવે આને હું ભેગો લખી દઉં કમ્બાઈન, એટલે કે આપણે મશીન અલગ નથી પાડવા કે આ પહેલું મશીન ને આ બીજું મશીન ને. તો જો બુકમાં આવા પણ દાખલા ગણેલા હશે આ રીતે પણ, તો એ પણ જોઈ લઈએ. મશીન ખરીદી કરી 1/1/2005 ના રોજ. અહીંયા તો બેંક લખ્યો છે અને બે રકમ ભેગી હશે 1 + 2 3, તો ટોટલ 3 લાખના મશીન ખરીદ એ ભેગા લખ્યા છે. ચલો આખું વર્ષ આ પ્રોપર્ટી યુઝ થઈ તો આના ઉપર એને ડેપ ગણ્યો હશે. તો એક જ માહિતી, એક માહિતી ઉપર ડેપ લાગશે. તો 3 લાખના 20% 60,000. લો 31/12/05 ના રોજ બેલેન્સ નીકળે જાય બાય બેલેન્સ સીડી. 3 માંથી 60 ગયા, 2 ને 40. લો ટોટલ થઈ ગયા. તો અહીંયા બીજો 3 લાખ જ હતા. તો જો આમાં બહુ મશીન ભાગ નો પાડવા પડ્યા. આ 3 લાખ. ચલો બીજું વર્ષ આગળ લઈ લો. આ બેલેન્સ તો 1,106 ટુ બેલેન્સ બ્રોડ 2 ને 40. આખું વર્ષ 2006 માં પણ વાપર્યું છે તો પાછો ઘસારો પૂરો જ લાગશે. આપણે પાછી જર્નલ લખી દેશું ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. હવે આના ઉપર ઘસારો લાગશે 2,40 ના 20%, 48,000. ચલો નેક્સ્ટ. વર્ષ પૂરું થયું, બેલેન્સિંગ કરશું બાય બેલેન્સ કેરીડ આઉટ. આ બે વચ્ચેનો ગેપ 1,92,000. લો ટોટલ કાઢીશું. અહીંયા પણ અહીંયા 2,40. જો અહીંયા ટોટલ 2,40 હતું, 2,40. ચલો હવે ત્રીજો પોઈન્ટ. અહીંયા 1,17 ટુ બેલેન્સ બ્રોડ ડાઉન 1,92,000. ચલો હવે એક મશીન વેચી નાખ્યું આમાંથી, એનો ઘસારો અહીંયા ગણવાનો છે બાય ડેપ અકાઉન્ટ.
હવે તકલીફ ચાલુ થઈ. આમાં તો આપણે અલગ હતો જોઈ નો ઘસારો અને વેલ્યુ અલગ હતી. આમાં તો ભેગો છે. તો સર એમાં હું ગભરાવા, મને તો ઈ આવડે. કોઈ એમ તો કઈ રીતે આવડે? તો જો આમ શીખવાડે મને. એ કે જો સર 1-1-5 ના રોજ મશીન કેટલાનો? 3 લાખનું ટોટલ હતું. તો એ ત્રણેયની બધાની ભેગી વેલ્યુ 1-1-7 ના રોજ કેટલી થઈ ગઈ? 1,92,000. કયું મશીન તમારે વેચવું છે? મેં કહ્યું લાખ વાળું. જ્યાં લાખનું મશીન વેચું એની ચોપડે કિંમત કેટલી? લો 64. એમાં હું સર મેં તો ગણ દીધો. એટલે ચોકડી ગુણાકાર લખી દે અહીંયા. હું તો આ ચોકડી ગુણાકાર 64 ક્યાંથી લાવ્યો તો લખી દઈશ. 1,92,000 ગુણ્યા 1 લાખ ભાગ્યા 3 લાખ અને આના ઉપર 20% લખી 6 મહિનાનો ઘસારો ગણીશ. બોલો 6,400. હવે આમાં ઘણાને આ ન ખબર પડે એટલે મેં આ શીખવાડ્યું. જો આનો મતલબ આ 64,000 લખ્યા. જો આ 64 છે ને, 64,000 છે. જો આ 20% આખા વર્ષના, પણ આપણે 6 મહિના આવે એટલે 6 લખ્યું. ફરીથી સર શું કર્યું તો સમજાયું. ટોટલ 1લી તારીખે કેટલાના મશીન ખરીદ્યા? 3 લાખ. આજે 1-1-7 ના રોજ એની આ ચોપડે કિંમત, જો આ બુક વેલ્યુ છે, હિસ્ટોરિકલ કોસ્ટ છે એટલે ખરીદ કિંમત 1-1 ના રોજ ખરીદી 3 લાખ ના હતો. એની આજે ચોપડે કિંમત કેટલી છે? 1,92. તો જે 1-1 ના રોજ લાખમાં ખરીદ્યો હતો એની ચોપડે કિંમત કેટલી હોય? તો ચોકડી ગુણાકાર કરો એટલે 64. તો અહીંયા 64 હતા ને, આવી ગયા. ક્લિયર મુદ્દો? હવે બેનો સરવાળો કરો. જો 1,92. તો આપણે 1,92 જ લખ્યા છે. સમજાણું? તો આ ટેકનિક છે આપણી પાસે. એટલે આટલું ઝડપથી પૂરું થઈ જાય. પછી કોઈ અહીંયા અટવાઈ જાય, એ નો અટવાય એટલા માટે મેં સિંગલ પહેલા શીખવાડ્યું, એટલે કમ્પેર કરીને જોઈ શકે. ચલો આટલું થઈ ગયું. હવે હું વેચ્યું એની બાય બેંક કેટલામાં વેચું? 40. તો લખ્યા 40. હવે પ્રોફિટ લોસ ગોતવો પડે. બુક વેલ્યુ તો ગોતી લીધી હમણાં 64,000. પ્રોપર્ટી કેટલામાં વેચી? 40. તો બે વચ્ચેનો ગેપ લોસ આવ્યો. તો આ લખી દે બાય P&L એકાઉન્ટ. કેટલો આવ્યો લોસ? 17. આ ક્યાંથી આવ્યો? તો આ એકાઉન્ટમાં ગણતરી. સેલ વેલ્યુ 40, બુક વેલ્યુ ગોતી જો 64. સોરી બાદ કરીને 64,000 માં 6400 બાદ કર્યા 57,600. તો એટલે ઘણા અહીંયા મિસ્ટેક કરી. 64 અહીંયા 64,000 ગોત્યા ને અહીંયા 64 લખી નાખી, પણ આ ઘસારો બાકી રહી અને આમાં એ ન થાય. જો 64 હતા ને, આ 6400 ઘસારો બાદ કરીને લખે એટલે અહીંયા મિસ્ટેક થવાના ચાન્સીસ વધી જાય. અને જે હું બોલું છું એ હમણાં પ્રૂવ કરીને બતાડો કે ચાન્સીસ વધી કેમ જાય. ચલો, આ જે ઓલ ઇન્ડિયા રેન્કર છે એની માર્કશીટ છે, બરાબર. એના માર્ક્સ 79, બરાબર, 79 માર્ક્સ છે. જે ઓલ ઇન્ડિયા રેન્કર છે આપણો, બરાબર, એને પણ આ તકલીફ પડી ગઈ હતી. લો આ એક દાખલો, આ ખરીદી કરી, પણ ખરીદીનો ખર્ચો એક દાખલામાં એડ કરે, ખબર છે? ઓલો ઇન્સ્ટોલેશન કાર્ટ જ નહીં, પછી એનો ઘસારો કરે. જો પછી નવું મશીન ખરીદ્યું, એડ થયું, જેવું એડ થયું ને તકલીફ ચાલુ થઈ ગઈ, સીધું જ ખોટું પડવાનું ચાલુ થઈ ગયું. આટલું માણ એટલું લખ્યું, ખાલી પહેલા વર્ષની ખરીદી લખી, એનો ઘસારો ગયો, બેલેન્સ કાઢી, એ બેલેન્સ આગળ લેવો, એકવાર ખરીદી કરી એ લખ્યું, અને અહીંયાથી બધું ચોકડી ચોકડી.
લો ચોકડે છોકડે તોય 4 માર્ક્સ મળ્યા. લ્યો આટલું સાચું બેડું, ખાલી આટલું જ 4 માર્ક્સ મળ્યા. 20 માર્ક્સ નો હતો. તોય 4 મળ્યા. બીજું કઈ એને ખોટું લખ્યું જ નહોતું આની સિવાય. 79 માર્ક્સ તો એવા. આ એક જ ખોટું હતું, બાકી બધામાં પૂરેપૂરો સ્કોર લઈને આવ્યો. જો બધું સાચું. પ્લસ મજાની વાત તો એ પહેલી ટ્રાયમાં ફેલ, બીજી ટ્રાયમાં ઓલ ઇન્ડિયા રેન્ક. બરાબર, ફોટો અંદર પાછળ મેં બતાડ્યો, નૈતિક વાઘાડ. એટલે ખેલ બધો છે ને આપણી હાથમાં છે. જે દીથી ઈચ્છા દિલથી થાય અને દોડવાનું ચાલુ કર્યું તે દિવસે કોઈ રોકી ન શકે. બાકી ટેન્શન લઈને ફેરા કાંઈ નથી થવા. ટેન્શન થી કઈ રેન્ક પડતા તો રોજ ટેન્શન લો. આમને તો અડધું થઈ ગયું છે, અડધું થઈ જાય વધે હું એમ રેન્ક પડતા હોય તો. ઓકે ઠીક છે, ચલો અહીંયા સ્ટોપ કરીએ છીએ. કાલથી સ્ટાર્ટ કરો, લેક્ચર પૂરો થઈ ગયો.